બરવાડાના પોલાપુર ગામે પીજીવીસીએલના કર્મચારી બાકી વીજ બિલની ઉઘરાણી કરતા માર માર્યો હોવાની ફરિયાદ. બરવાડાના પોલાલપુર ગામના બે શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ નોંધાઈ પોલીસ ફરિયાદ. પીજીવીસીએલના કર્મચારી વિનોદભાઈ ડામોર પોલાલપુર ગામની બાકી વીજ બિલને લઈને ઉઘરાણી કરવા ગયા હતા. વીજ બિલની બાકી રકમ બાબતે કહેતા જ બે શખ્સો ઉશ્કેરાય છે અને કર્મચારીને બીભત્સ શબ્દો બોલી ધમકી આપી માર માર્યો. પીજીવીસીએલના કર્મચારીને માર મારવાના મામલે રાત્રે બરવાડા પીજીવીસીએલના કર્મચારીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન. પોલાલપુર ગામના પંકજભાઈ ચાવડા અને હરીશભાઈ મયુરભાઈ ખોડદા સામે નોંધાઈ ફરિયાદ. પોલીસે બંને શખ્સો સામે ફરજમાં રૂકાવટ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ન્યૂઝ 9 ગુજરાતી બરવાડા. મારું નામ જેજી મકવાણા, નાયબ ઇજનેર પીજીવીસીએલ બરવાડા સબ ડિવિઝન. વિગતમાં એમ હતું, અમારા ડામોરભાઈ કરીને છે જે આપણે બાકી બિલની ઉઘરાણી માટે પોલારપુર ગામે ગયા હતા. પોલારપુર ગામે જે ભાઈ સાથે આપણે એમની વાતચીત ચાલતી હતી બિલની ઉઘરાણી માટેની, પણ ત્યાં બીજા બે ઈસમો દ્વારા એમના ઉપર ગાળાગાળી થઈ, તેમજ એમનો કોલર પકડીને 2-3 લાફા અને એવી રીતે મારઝૂડ જેવી બનાવ બન્યો. જેના અનુસંધાને અમે આજ રોજ બધા કર્મચારીઓ સાથે મળીને બરવાડા પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પરની એટ્રોસિટી તેમજ આપણે ગુનો દાખલ કર્યો છે.